રક્ષણાત્મક રિલે માટે એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી અને સેટિંગ વેલ્યુને વ્યાખ્યાયિત કરો. તો એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી એટલે કે રિલેને તેના ઓપરેશન એટલે કે સંચાલન માટે આપવામાં આવતી એક અથવા એક કરતાં વધારે વેલ્યુ અથવા તો ક્વોન્ટિટીને એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી તરીકે ઓળખવામાં આવે છે. આમાં દાખલા તરીકે ફ્રીક્વન્સી માટે ફ્રીક્વન્સી રિલે હોય, ઓવર કરંટ માટે કરંટ હોય, પાવર રિલે માટે વોલ્ટેજ અને કરંટ એક કરતાં વધારે હોઈ શકે છે. તો રિલેને કામ કરવા માટે જે ક્વોન્ટિટી કે જેના ઉપર રિલે એનર્જાઇઝ થાય, જેના માટે એ પ્રોટેક્શન આપે છે, એવી ક્વોન્ટિટી એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી હોય. આમાં એક પણ હોઈ શકે અથવા એક કરતાં વધારે ઇનપુટ પણ હોઈ શકે છે. બીજી વાત છે સેટિંગ વેલ્યુની. તો કે એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી અથવા તો કેરેક્ટરિસ્ટિક ક્વોન્ટિટીનું એવું મૂલ્ય જેના ઉપર રિલે સેટ મૂલ્ય મુજબ આપેલ પરિસ્થિતિ દરમિયાન કાર્ય કરી શકતી હોય એવી વેલ્યુને સેટિંગ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. આ સેટિંગ વેલ્યુ તમે રિલેના ઓપરેશન પહેલાં તમે સેટ કરો છો તમારી પરિસ્થિતિના આધારે, અને જો એ પ્રમાણે રિલે ઓપરેટ થાય તો એને એની સેટિંગ વેલ્યુ પ્રમાણે ઓપરેટ થઈ છે એવું કહેવાય. તો એ કેસમાં સેટિંગ વેલ્યુ તમારી ઓપરેટિંગ વેલ્યુ પણ બનશે. તો આ રીતે પ્રોટેક્શન રિલે માટે એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી અને સેટિંગ વેલ્યુ વ્યાખ્યાયિત કરી શકાય.